ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું કે વિશ્વમાં વર્તમાન જીઓપોલિટિકલ પરિસ્થિતિ ગુજરાત અને ભારતના એલપીજી ગેસના પુરવઠા સપ્લાય મુદ્દે ચિંતા વધારી છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ યુદ્ધના કારણે સામાન્ય જનતા વિકટ પરિસ્થિતિમાં મુકાઈ છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી જાહેર સાહસની સંસ્થા બિન ઘરેલું ગેસના પુરવઠાના સપ્લાયના નિર્ણયને ગુજરાત અને ભારતના નાગરિકોને ચોંકાવી દીધા છે. ત્રણેય જાહેર સાહસની સંસ્થાઓએ નિર્ણય લીધો છે કે આવશ્યક બિન ઘરેલું સેક્ટર જેવા કે સ્કૂલ, હોસ્પિટલ સિવાયના બિન ઘરેલું સેક્ટરમાં એલપીજી ગેસના સપ્લાયને રિવ્યૂ કરવામાં આવશે. શું તેનો મતલબ હવે સમજવું કે હાલ પૂરતા બીજા બિન ઘરેલું સેક્ટરને એલપીજીના ગેસના પુરવઠાની સપ્લાય રોકવામાં આવી છે? તેના જ કારણે મામલો ગરમાયો છે. પહેલાં આ મામલે સાંભળો શું કહી રહ્યા છે ડૉક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા. હાલમાં જે વિશ્વમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના લીધે મોટા પ્રમાણમાં ગેસની અછતના મુદ્દા પ્રજા સમક્ષથી સામે આવ્યા છે. જાહેર સાહસની સંસ્થાઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓએ મેસેજ કરવા પડે છે કે શાળા અને હોસ્પિટલ જેવી આવશ્યક બિન ઘરેલું એલપીજી ગેસની જરૂરિયાત સિવાયની જેની પણ જરૂરિયાતો છે તેને રિવ્યૂ કમિટીમાં પોતાની માંગ મૂકવી પડશે. 3 સભ્યોની સમિતિ બનાવી છે અને જો એ સમિતિને યોગ્ય લાગશે તો પુરવઠો જેટલો એમની પાસે હશે તેમાંથી તે પુરવઠામાંથી તેમને પુરવઠો આપવામાં આવશે. એનો મતલબ એવો થયો કે એવું માની શકાય કે આવશ્યક બિન ઘરેલું ગેસ સેવા સિવાયના ગેસની સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક રોક, ક્યાંક ને ક્યાંક અછત ઊભી થઈ હોય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. આની સૌથી મોટી અસર ખાણીપીણી, રેસ્ટોરન્ટ ઉદ્યોગ, કેફે આવી અલગ અલગ ઉદ્યોગો જોડે જોડાયેલા 10 લાખથી પણ વધુ લોકો, તેમના ઉપર આની ગંભીર અસર થવાની છે, તેમના રોજગાર ઉપર અસર થવાની છે. અને સાથે સાથે સૌથી મોટા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતની જાહેર જનતામાંથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારીઓ બેફામ થયા છે. કાળાબજારીઓ જે 1900નો બાટલો કોમર્શિયલ સિલિન્ડર જેને કહી શકાય એ ક્યાંક 2700, ક્યાંક 3000, ક્યાંક 3500 રૂપિયા સુધીની કાળાબજારી કરી રહ્યા છે તેવી ફરિયાદો પણ સામે આવી છે. ભારત સરકારથી માંગ છે કે કટોકટીના સમયનો દુરુપયોગ કરનારા લોકોને તાત્કાલિક ડામવામાં આવે. ભારત દેશના નાગરિકોને જણાવવામાં આવે કે આ દેશ પાસે ગેસનો કેટલો પુરવઠો છે. ગેસના પુરવઠાની અછત જો બિન ઘરેલું ગેસ ઉપર અત્યારે થઈ રહી છે તો શું આવનારા સમયમાં ઘરેલું ગેસ ઉપર નહીં થાય? ચિંતાનો વિષય છે. યુદ્ધના લીધે ખૂબ મોટા પ્રમાણમાં અસર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે આજે ગુજરાતમાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જ્યાં કાળાબજારીનો મુદ્દો સામે આવતો હોય અને સ્પષ્ટપણે જેને કહી શકાય કે આ કાળાબજારીથી જે ઉદ્યોગોને અસર થવાની છે, જે લોકો આમાં રોજગારીથી જોડાયેલા છે એની પર ગંભીર અસર થવાની છે. આપણે સાંભળ્યા હતા ડૉક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા. જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અલગ અલગ જે કંપનીઓ છે તેમના દ્વારા હવે જે ઘરેલું ગેસ સિલિન્ડરમાં પણ વિવાદ સર્જાયો છે, લોકોને મુશ્કેલી પડી રહી છે, તેના કારણે એક અસર નિર્માણ પામી છે રોજગારી પર. ત્યારે આને લઈને રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.